નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા ધોરણ 4ના ગણિત વિષયનું જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું પાઠક્રમ 2 લાંબુ અને ટૂંકું, જેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અન્ય વિષયોના વિડીયો સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકશો. અને બાકી આ બધા જ વિષયોના પીડીએફ માટે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો ત્યાં જઈને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. મહાવરો 1 એમાં પહેલું છે સૂચના મુજબ રેખા દોરો, માપો અને ખાલી જગ્યા પૂરો. બરાબર, તો અહીંયા પહેલું છે એ જોડો. એ કેટલું છે તો કે 6 સેમી. ત્યારબાદ બીજું છે એ બી ને જોડવાનું છે અને એ બી નું માપ કેટલો થાય તો કે 4 સેમી. બીજું છે એફ ને જોડો અને એફ નું માપ છે એ કેટલું થશે તો કે એફ અને ઈ નું માપ થશે એફ જી છે એટલે એફ અને જી નું માપ થશે 2 સેમી. ચોથું છે જે એચ એને જોડવાનું છે અને જે એચ ને જોડો એટલે એનું માપ કેટલું થાય 3 સેમી. તમારે આ દરેકને જોડવા માટે આવી રીતના સ્કેલનો ઉપયોગ કરી અને જોડવાના છે. બરાબર. પાંચમું છે આઈ કે. તો આઈ અને કે ક્યાં આપ્યું છે તો કે આઈ કે આવી રીતના સ્કેલનો ઉપયોગ કરી અને જોડવાના છે અને તમારે એનું માપ લખવાનું છે. તો એમનું માપ કેટલું થશે તો કે 6 સેમી. છઠ્ઠું ડીઈ જોડવાનું છે અને ડીઈ નું માપ પણ કેટલું થશે તો એમનું માપ પણ થશે 6 સેમી. સાતમું જીએચ જોડો અને જીએચ નું માપ થશે 5 સેમી. આઠમું છે બીસી ને જોડવાનું છે, તો બીસી નું માપ થશે 3 સેમી. જોઈએ આગળ. નીચેના ચિત્રમાં સૂચના મુજબ ફેરફાર કરવાનું છે. એમાં પહેલું છે બિલાડીને 2 સેમી લાંબી પૂંછડી બનાવો. તો આ પૂંછડી છે એ આવી રીતના તમારે બનાવવાની છે 2 સેમી. ત્યારબાદ બીજું છે આપેલ ચિત્રમાં 1 સેમી લાંબા જમણો હાથ બનાવો. બરાબર, તો આ ડાબો એનો આપેલો છે, આપણે અહીંયા જમણો હાથ આવી રીતના બનાવવાનો છે. ત્રીજું છે આપેલ પેન્સિલ ફરતે અડધી પેન્સિલ દોરવાની છે. આપેલ પેન્સિલ કરતા અડધી પેન્સિલ દોરવાની છે. તો આ જેવડી પેન્સિલ આપી છે બાળકો એના કરતા અડધી આપણે અહીંયા દોરવાની છે. ચોથું આપેલ કપ કરતા 1 સેમી નાનો કપ દોરો. એટલે જેવડો કપ આપ્યો છે એના કરતા 1 સેમી નાનો, તો અહીંયા સામે તમને કપ દોરીને આપેલો છે. પાંચમું છે આપેલ લાકડીની અડધી લાકડી દોરો. તો આ જેવડી લાકડી છે એનાથી અડધી લાકડી અહીંયા દોરવાની છે. તો અહીંયા મેં તમને દોરીને આપી દીધી છે, તમારે આવી રીતના દોરી લેવાની છે. ત્યારબાદ ત્રીજું છે મારુતિ વિદ્યાલયમાં 100 મીટર દોડનું આયોજન થયેલ છે, જેની નીચેના ચિત્રમાં માયા સૌથી આગળ છે, તેની પાછળ સુહાના અને તેની પાછળ આશા અને ઉમા છે. તો પ્રશ્નના જવાબ માટે 1 સેમી 2 સેમી 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર નક્કી કરવાનું છે. પહેલું છે માયા અંતિમ રેખાથી કેટલી દૂર છે. તો માયા અંતિમ રેખાથી કેટલી દૂર આવશે તો કે 3 મીટર. બીજું છે સુહાના માયાથી કેટલી દૂર છે. તો સુહાના છે ઈ માયાથી 4 મીટર દૂર છે, કેમ કે સુહાના 7 મીટર ઉપર છે, માયા 3 મીટર ઉપર છે. બંનેનો તફાવત કેટલા મીટર થાય તો કે 4 મીટર. આશા અને ઉમા અંતિમ રેખાથી કેટલી દૂર છે. તો અંતિમ રેખા અહીંયા છે, બરાબર, અને ઈ અહીંયા પહોંચે એટલે અહીંયા 10 મીટર અંતર છે, તો અહીંયા જવાબમાં આવશે 10 મીટર. ચોથું છે આશા અને ઉમા માયાથી કેટલી દૂર છે. તો આશા અને ઉમા માયાથી 10 મીટરમાંથી 3 મીટર બાદ કરશો એટલે કેટલો જવાબ આવશે 7 મીટર જવાબ આવશે. ચોથું યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાના છે. પહેલું છે લંબાઈનો નાનો એકમ કયો છે. તો લંબાઈનો નાનો એકમ થશે સેમી. બીજું 100 સેમી એટલે કેટલા મીટર. તો 100 સેમી એટલે થાય 1 મીટર. ત્રીજું 1 કિલોમીટર એટલે કેટલા મીટર. 1 કિલોમીટર એટલે થશે 1000 મીટર. ચોથું એક ગામમાંથી બીજા ગામનું અંતર કયા એકમમાં દર્શાવવામાં આવે. એક ગામથી બીજો ગામનું અંતર છે કિલોમીટરમાં દર્શાવવામાં આવતું હોય બાળકો. પાંચમું પુસ્તકનું માપ કયા એકમમાં દર્શાવાય. તો પુસ્તકનું માપ સેમી અથવા તો સેન્ટીમીટરમાં દર્શાવાય. મહાવરો 2 આપ્યું છે બાળકો, જેમાં કીધું છે
1 મીટર બરાબર 100 સેમી અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. પેલું મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. તો જો દરેક તમને મીટરમાં આપ્યું છે અને સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવાનું કીધું છે. 1 મીટર બરાબર 100 સેમી, તેથી 3 મીટર બરાબર કેટલા? એટલે 3 ગુણ્યા આપણે કેટલા કરવા પડે? 100, એટલે થશે 300 સેમી. અહીંયા તમારો જવાબ આપેલો છે. એવી રીતના 100 મીટર બરાબર શું કરવું પડે? તો કે 6 ગુણ્યા 100 કરવા પડે. તો અહીંયા આપણે 100 મીટર ગુણ્યા 100 કરીએ એટલે કેટલા થાય જવાબ? 600 સેમી. એવી રીતના 9 મીટર, તો કે 9 મીટર બરાબર 9 મીટર ગુણ્યા શું કરવું પડે? 100 કરવું પડે. એટલે 9 મીટર ગુણ્યા 100 કરીએ એટલે 900 સેમી છે એ જવાબ આવે. ત્યારબાદ 11 મીટર આપ્યું તમને, તો 11 મીટર ગુણ્યા 100 કરો એટલે જવાબ આવશે 1100 સેમી. એવી રીતના 22 મીટર આપ્યું તો 22 મીટર ગુણ્યા 100 કરો તો 2200 મીટર જવાબ આવશે. અને 36 મીટર ગુણ્યા 100 કરશો એટલે 3600 સેમી જવાબ આવશે. ત્યારબાદ બીજું કીધું સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો જો સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરિત કરવું હોય તો 100 સેમી બરાબર 1 મીટર થાય. તો આપણે અહીંયા આપ્યા 400 સેમી બરાબર કેટલા મીટર થાય? તો 400 ભાગ્યા 100 કરો એટલે થાય 4 મીટર. એવી રીતના 700 સેમી આપ્યા તો 700 ભાગ્યા 100 કરશો એટલે થશે 7 મીટર. અહીંયા 600 સેમી આપ્યા તો 600 સેમી ભાગ્યા 100 કરો એટલે થશે 6 મીટર. એવી રીતના અહીંયા 1200 આપ્યા, 1200 ભાગ્યા 100 કરો તો થાય 12 મીટર. 2500 આપેલા છે તો 2500 ભાગ્યા 100 કરો એટલે થશે 25 મીટર. અને 3400 ભાગ્યા 100 કરો એટલે થશે 34 મીટર. ત્રીજું આપ્યું સેન્ટીમીટરનું મીટર સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો 425 એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો 400 સેમી પ્લસ 25 સેમી એટલે 4 મીટર અને 25 સેમી થશે. અહીંયા 560 આપ્યા એટલે 500 સેમી પ્લસ 60 સેમી એટલે 15 મીટર. 500 સેમી એટલે કેટલું થાય? 15 મીટર અને 60 સેન્ટીમીટર. ત્યારબાદ 655 આપ્યા એટલે 600 સેમી અને 55 મીટર. 600 સેમી એટલે 100 મીટર અને 55 સેમી. 1590 આપ્યા એટલે 1590 એટલે 1500 સેમી અને 90 સેમી. બે અલગ કરીએ એટલે 1500 સેમી એટલે 15 મીટર અને 90 સેમી. અહીંયા 1875 આપ્યા એટલે 1800 સેમી એટલે 18 મીટર અને 75 અલગ એટલે 75 સેમી. અહીંયા થશે 22 મીટર 40 સેમી. આગળ આપ્યું છે 4 કિલોમીટરનું મીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો 1 કિલોમીટર બરાબર કેટલા થાય બાળકો? 1000 મીટર. 3 કિલોમીટર બરાબર તો કે 3 ગુણ્યા 1000 એટલે 3000 મીટર. 5 કિલોમીટર આપ્યા તો 5 ગુણ્યા 1000 એટલે 5000 મીટર. પછી 7 કિલોમીટર આપ્યા તો 7 ગુણ્યા 1000 એટલે 7000 મીટર. આગળ પાંચમું આપ્યું મીટરનું કિલોમીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો મીટરનું કિલોમીટરમાં રૂપાંતરણ કરો એટલે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો આપણને જવાબમાં પ્રશ્ન પૂછો 2000 કિલોમીટર, તો 2000 ભાગ્યા 1000 એટલે થશે 2 કિલોમીટર. 4000 કિલોમીટર હોય તો 4000 ભાગ્યા 4000 મીટર હોય તો 4000 ભાગ્યા 1000 એટલે 4 કિલોમીટર. 9000 મીટર હોય તો 9000 ભાગ્યા 1000 એટલે 9 કિલોમીટર. એવી રીતના પ્રશ્ન ક્રમ 6 મીટરનું કિલોમીટર મીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો અહીંયા 1558 આપ્યા છે, એમાં 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો 1000 મીટર અને 558 મીટર એટલે 1000 મીટર 1 કિલોમીટર અને 558 મીટર. ત્યારબાદ 2200 મીટર આપ્યા તો 2200 મીટર એટલે 2 કિલોમીટર અને બીજા 200 એટલે 2 કિલોમીટર 200 મીટર. પછી 4668 મીટર આપ્યું તો 4 કિલોમીટર અને 668 મીટર જવાબ આવશે. 3252 મીટર આપ્યું તો 3000 મીટર એટલે કે 3 કિલોમીટર અને 252 મીટર. અહીંયા જવાબ આપેલો છે. 5500 એટલે 5 કિલોમીટર અને 500 મીટર. 7444 એટલે 7 કિલોમીટર અને 444 મીટર. બરાબર. અહીંયા નીચેના કોષ્ટકમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ યોજાયેલ લાંબી કૂદ અને ઊંચી કૂદમાં પ્રથમ આવેલ ખેલાડીઓનું પરિણામ આવેલું છે, જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું કીધું રાકેશે રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા માટે કેટલા સેમી વધુ કૂદવો પડે? તો કેટલું છે અહીંયા જો રાકેશ, તો રાકેશનું નામ ક્યાં છે? અહીંયા. અને 1 મીટર 57 સેમી. તો ઊંચી કૂદમાં પુરુષ અને અહીંયા કેટલું એનું આપ્યું? 1 મીટર 57 સેમી.
બીજું, તારા સેજલ કરતા ઊંચી કૂદમાં કેટલું વધુ કૂદી? તો એમની અંદર આવશે 42 સેમી. ત્રીજું છે અલ્ફજલ રાજ્ય કક્ષાએ પરેશ કરતા કેટલું વધુ કૂદ્યો? તો 16 સેમી આવશે. કાજલે રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા માટે કેટલું વધુ કૂદવું પડ્યું? તો 29 સેમી. પાંચમું, રાકેશની ઊંચી કૂદ લગભગ શું આવશે? તો કે 1.5 મીટર. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. બીજું, સાહિલ પોતાના ઘરેથી ચાલતો આવે છે. તે 550 મીટર ખેતરમાં ચાલે છે, 455 મીટર કાચા રસ્તા પર ચાલે છે, 265 મીટર પાકા ડામર રોડ ઉપર ચાલે છે. તો તેણે કેટલું કિલોમીટર અંતર કાપ્યું હશે? તો તેમનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. બરાબર. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. બરાબર. પહેલું અહીંયા દરેક દાખલાના સોલ્યુશન બાળકો તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી એમના સોલ્યુશન લખી લેવાના છે અથવા તો સ્ક્રીનશોટ લઈ લેવાના છે. બરાબર. અહીંયા પણ બંનેના સોલ્યુશન તમને વ્યવસ્થિત રીતે આપેલા છે, જરા જોઈ લેવાના છે. ત્યારબાદ મુહાવરા 4 ની અંદર પણ જે દાખલા આપેલા છે એમના સોલ્યુશન તમને કરીને અહીંયા આપી દીધા છે બાળકો. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. અહીંયા પણ તમને બંનેના સોલ્યુશન આપી દીધા છે બાળકો, જોઈ લેજો. મુહાવરા 5 ની અંદર પણ દરેક દાખલાના સોલ્યુશન તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને એ લખી લેવાના છે અથવા તો એમના સ્ક્રીનશોટ છે એ લઈ લેવાના છે તમારે. અહીંયા પણ બંનેનું આપેલું છે. ત્યારબાદ સ્વાધ્યાય આપ્યું છે તમને. એમાં પહેલું કીધું છે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. 100 સેમી બરાબર 1 મીટર થશે, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થશે, 4 મીટર બરાબર 400 સેમી થશે, 8 કિલોમીટર બરાબર 8000 મીટર થશે, 100 મીટર 75 સેમી બરાબર 675 સેમી થશે, 9 કિલોમીટર 75 મીટર બરાબર 9075 મીટર થશે. અહીંયા બીજો અને ત્રીજો દરેકનું સોલ્યુશન અહીંયા સંપૂર્ણ રીતે આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને તે લખી લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ એમના પછીના દાખલાના પણ બંનેના સોલ્યુશન વ્યવસ્થિત રીતે આપી દીધા છે તમને. તમારે જોઈ લેવાના છે. અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા